नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सोवसावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रदानम सर्वधर्माणां जैनम जतु शासनम नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चते। આપણે બે દિવસથી આ વિષય ચાલે છે કે આત્માનું સ્વરૂપ શું છે અને એનો અનુભવ કેમ થાય બરાબર એ વિષયની વિગતવાર ચર્ચા થાય છે. આમાં ચાર બોધ છે સ્વભાવની સિદ્ધિ બરાબર કે ગાયક ભાવ છે હાજી શુદ્ધાત્મ તત્વ છે બરાબર કે અનાદિ અનંત બરાબર પરિપૂર્ણ નિત્ય નિરાવર બરાબર એને કોઈ પ્રકારનું ભાવકર્મ કે દ્રવ્યકર્મ કે નવકર્મ આવરણ નથી બરાબર એવો શુદ્ધ સ્ફટિક સમાન સ્વચ્છ અને શુદ્ધ છે આ બરાબર એને કોઈની અપેક્ષા નથી અનાદિ અનંત જે સ્વભાવ છે ને છે ને છે એમ જ રહેવાનું અનાદિ બરાબર એમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો એને આત્મા કહેવામાં આવે છે. એ આત્માનું લક્ષ્ય કરતા જીવને સમ્યક દર્શનાદિ ભાવ પ્રગટ થાય છે બરાબર. હવે એવા શુદ્ધ આત્માને લક્ષ્ય કરનાર જ્ઞાન પણ જોઈએ બરાબર. જ્ઞાન વિના જ્ઞાયકને જાણે કોણ બરાબર કેમ કે જ્ઞાયકને નથી જાણતું બરાબર. જ્ઞાન નાયકને જ્ઞાયક થઈને જાણે બરાબર એકદમ બરાબર. જ્ઞાયક તો નિષ્ક્રિય છે એમાં તો ક્રિયા છે એટલે ક્રિયા જેમાં ન હોય કે આને જાણીને આને ન જાણે એમાં રહેતું નથી. પછી ગાયક ઉપરથી બીજો ભાવ લીધો એને જાણનાર જોઈએ હવે બરાબર. એને જાણનાર એક ઉપયોગ પ્રગટ થાય છે. કેને જાણનાર? ગાયકને જાણનાર. ધ્યાન રાખજો પરને જાણનાર નહીં અને સ્વપરને જાણનાર નહીં બરાબર. પરને જાણનાર એવો ઉપયોગ પ્રગટ થતો નથી કોઈ કાળે. ભૂતકાળમાં થયો નથી, વર્તમાનમાં થતો નથી ને ભવિષ્યકાળ થશે. અને એ ઉપયોગ પ્રગટ થાય છે એ પરને જાણનારો તો પ્રગટ થતો નથી પણ સ્વપર પ્રકાશક જ્ઞાન પણ પ્રગટ થતું નથી. એક સ્વપ્રકાશક જ્ઞાન
પ્રગટ થાય છે, એનું નામ ઉપયોગ છે. બરાબર. હવે એ ઉપયોગ જે છે પ્રગટ થાય છે તે પારિણામિક ભાવે છે, નિરપેક્ષ છે, એને કોઈ કર્મની અપેક્ષા નથી. હવે એ બે નંબર થયા, ત્રિકાળી દ્રવ્ય અનાદ્યનંત, ઉપયોગ પણ આવો અનાદ્યનંત છે. હવે ત્રીજા બોલમાં શું કહે છે કે એ ઉપયોગનું લક્ષણ શું? બરાબર. સ્વને જાણે એમ લક્ષણ ન માનતા સ્વ પરનો એમાં પ્રતિભાસ થાય છે એવું એનું લક્ષણ છે. નકર તો એકાંત થઈ જાય. કેમ કે જો એકાંતે આમ જ હોય તો કોઈ અજ્ઞાની કોઈ જ્ઞાની બે ભેદ નથી. માટે એમાં સ્વ પરનો પ્રતિભાસ થાય છે. સ્વ પરને જાણે છે એમ નહીં, સ્વ પરનો પ્રતિભાસ થાય છે. ત્રીજો બોલી ગયો. હવે એ જે સ્વ પરનો પ્રતિભાસ જેમાં થાય છે જ્ઞાન ઉપયોગ સામાન્યમાં, એ જ્ઞાન ઉપયોગનું નામ ગુણ્યાકાર જ્ઞાન છે. ગુણ્યાકાર એટલે સ્વ અને પર બે પ્રકારના જ્ઞેયો છે. બેને જાણે છે માટે જ્ઞેયાકાર છે એમ નહીં, બેનો પ્રતિભાસ થાય છે બે જ્ઞેયનો. બરાબર. માટે એ જ્ઞાનની પર્યાયનું નામ ગુણ્યાકાર જ્ઞાન છે. બરાબર. બરાબર. હવે એ જ્ઞાકાર જ્ઞાન જો સ્વને જાણે તો સમ્યક જ્ઞાન, પરને જાણે તો વિચાર. બરાબર. ત્યાં ભેદ જ્ઞાનની કળા રહેલી છે. હવે આ પ્રતિભાસ નું પેટ બહુ મોટું છે. પ્રતિભાસ છે ને એનું પેટ બહુ મોટું છે. એના કરતા જ્ઞાનનું પેટ એવું મોટું છે કે લોકાલોક પ્રતિભાસે છે એને તો એ જ્ઞાન પી જાય છે. એના કરતા અનંત લોકાકાશ હોય તો પણ એને પ્રતિભાસ લઈને પી જાય છે. એવો જ્ઞાનનો સ્વભાવ છે. બરાબર. એક વિષય એવો આજે લેવો છે, ગુડ છે, પણ સમજવા જેવો છે. આ વિષય સમજશે તો એને પ્રતિભાસનો ભય આવી જશે અને પરને જાણો છો એ છેલ્લે નીકળી જશે. એટલો એમાં આત્મલાભ થશે એ વાત અત્યારે આપણે કરવાની છે. એ પ્રવૃત્તિ સારમાં છે, બધું શાસ્ત્રમાં છે. પ્રવૃત્તિ સાર એનો જે જ્ઞાન અધિકાર છે એ 30 ગાથાથી વિષય ચાલતો 48-49 ગાથા એ પૂરો થાય છે. એમાં આપણે 48 ગાથા લઈને પછી આપણે કેવું છે 49 ગાથામાં આવશે. એટલે 48 ગાથા હું જોઈ જાઉં, વાંચી લો, પછી 49 ગાથા આવશે, એમાં ખૂબ વિસ્તાર કરવાનો છે. પ્રવર્તનસાર જ્ઞાન તત્વ પ્રજ્ઞાપન ગાથા 48. હવે સર્વને નહીં જાણનાર એકને પણ જાણતો નથી. અહીંયા આપણે પેલા શું કહ્યું કે સર્વને જાણવું એ સ્વભાવ નથી, પણ એકને જાણવું તે સ્વભાવ છે. જરાક વાત ગૂઢ અને ગંભીર છે. સમજી ગયા? એમ કે છે કે જે સર્વને નહીં જાણનાર, લોકને જે જ્ઞાન જાણતું નથી એ એકને જાણતું નથી. આપણે શું કહ્યું કે લોકાલોકને જાણવાનો સ્વભાવ નથી. આપણે એમ કહ્યું ને,
તો પછી વિરોધવાદ આવે કે નહીં? વિરોધ નથી, અવિરોધ છે. તો પેલા પ્રતિભાસને મુખ્ય રાખીએ. પ્રતિભાસને મુખ્ય રાખી તો સમજાશે. પ્રતિભાસનું પેટ બહુ મોટું છે. જે સર્વને નહીં જાણનાર, હવે સર્વને કેવી રીતે જ્ઞાન જાણે છે એ જગતને ખબર નથી. એનો અંદાજ છે. લોકાલોકને જાણે કેવું છદ્મસ પર પોતાના ક્ષોભ સ્વ પર બેને જાણે. પણ જ્ઞાન કેવી રીતે પરને જાણે છે? પર સન્મુખ થઈને જાણે છે, પ્રતિભાસને સન્મુખ થઈને જાણે છે, કે પ્રતિભાસ જેમાં જ્ઞાનની પર્યાયમાં થાય એ જ્ઞાનની પર્યાયને સન્મુખ થઈને જાણે છે, કે જ્ઞાયકની સન્મુખ થઈને જાણતા એ બધું જણાઈ જાય છે. વારે વાહ. કેવી રીતે જાણે છે? કેવી રીતે જાણે છે? જાણે છે તો કયું કયું કેવી રીતે જાણે છે એ સમજવા જેવું છે. બહુ સુંદર. પરને જાણે છે તો દુનિયા કે છે, બરાબર, આખી દુનિયા કે પણ જાણે છે કેવી રીતે પરને? બરાબર. પરને જાણે છે. હો, હાજી હાજી. નથી જાણતો એમ નહીં. પરનું જાણવું ઉડતું નથી, પણ પરનું લક્ષ ઉડે છે અને પર જણાઈ જાય છે. માસ્ટરપીસ. બહુ સુંદર. પરનું લક્ષ છૂટી જાય છે બરાબર. અને લોકાલોક જણાઈ જાય. જણાઈ જાય છે. આ અદ્ભુત ચમત્કારિક વાતો છે આ બધી. પરનું જાણવું થઈ જાય છે અને પરનું લક્ષ છૂટી જાય છૂટી છે. જાય છે. આ ઈ જાણવાની ટેકનોલોજી છે. આ ટેકનોલોજી છે. અદ્ભુત વાત છે. હાજી. થોડું મનને ચિત્તને એકાગ્ર કરીને જો સાંભળશે તો થોડું સમજાશે, અને વારંવાર વિચાર કરશે તો ઘણું સમજાશે. હવે સર્વને નહીં જાણનાર એકને પણ જાણતો નથી, આત્માને જાણતો નથી. જે લોકાલોકને જાણતો નથી તે આત્માને જાણતો નથી. પેલા આપણે એમ કહ્યું કે લોકાલોકને જાણવું એ જ્ઞાનનો સ્વભાવ જ નથી, એમ આપણે કહ્યું પેલા. બરાબર. અને પછી આચાર્ય ભગવાન કહે છે કે જે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી. ઈ શું? તો વિરોધ આવ્યો કે નહીં, વિરોધ નથી, એમાં અવિરોધ છે. જો આભાર, જાણવાની મેથડ આખી જુદી છે, એની રીત જુદી છે જાણવાની. જાણે નહીં યુગપદ ત્રિકાલિક ત્રિભુવનસ્થ પદાર્થને, તેને સપર્યાય એક પણ નહીં દ્રવ્ય જાણવું શક્ય છે. એક દ્રવ્યને જાણતો નથી, એ સર્વને જાણતો નથી. તે અન્વયાર એ એકી સાથે ત્રિકાલિક ત્રિભુવનસ્થ, ત્રણેય કાળમાં ત્રિભુવનસ્થ રહેલા, જગતમાં રહેલા પદાર્થ, ત્રણેય કાળના અને ત્રણેય લોકના પદાર્થોને જાણતો નથી. તેને પર્યાય સહિત એક દ્રવ્ય પણ જાણવું શક્ય નથી. આમાં પંડિતો બધું ખાધું ચોખ્ખું લખ્યું છે. સર્વને જાણે છે, એકને જાણે. તમે જો પરને જાણતો નથી, પરને જાણતો નથી, તારી ગાતા 48 વાંચો ને, આને માનો જ કે નહીં? હા, અમે કહીએ છીએ લોકાલોકને જાણે છે. બરાબર. હા, હું કઉ છું લખી દઉં. હા, લખી દઉં. લખી નાખું તને. ત્રણેય કાળના પદાર્થને પર્યાય સહિત જ્ઞાન જાણે છે. છદ્મસનું જ્ઞાન જાણે છે. કેવડી તો જાણે, પણ છદ્મસનું જ્ઞાન જાણે. બરાબર છે. પણ કેવી રીતે